નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે તમને સિંહ અને ગરબાના પ્રદેશ ગુજરાતની એ અજાણી અને આશ્ચર્યજનક દુનિયામાં લઈ જઈશું, જેના વિશે તમે કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના એ 10 પ્રખ્યાત ગામડાઓ વિશે, જેણે પોતાની અનોખી વિશેષતાથી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. આ વિડીયોમાં છે એવા 50 રોચક પ્રશ્નો જે તમને પ્રાઉડ ગુજરાતી હોવાનો અહેસાસ કરાવશે. તો તૈયાર થઈ જાઓ આ રોમાંચક સફર માટે. ચલો શરૂ કરીએ. ગુજરાતના પ્રખ્યાત ગામડાઓ, 50 પ્રશ્નો અને ઉત્તર. એશિયાનું સૌથી ધનિક રિચ ગામ કયું માનવામાં આવે છે? જવાબ છે માધાપર, કચ્છ. ગુજરાતનું કયું ગામ ડિજિટલ વિલેજ તરીકે આખા ભારતમાં જાણીતું છે? જવાબ છે પુનશ્રી, સાબરકાંઠા. કયા ગામમાં પક્ષીઓ માટે ચબૂતરો વિશ્વવિખ્યાત છે અને ત્યાં પક્ષીઓને પૂરતું માન મળે છે? જવાબ છે મહુવા પાસેનું તુલસીશ્યામ વિસ્તારના ગામો. ભારતનું પ્રથમ સૌર ઊર્જા એટલે કે સોલાર પાવરથી ચાલતું ગામ કયું છે? જવાબ છે મોઢેરા, મહેસાણા. કયા ગામને પુસ્તકોનું ગામ એટલે કે વિલેજ ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ભરૂચનું અંકલેશ્વર પાસેનું ગામ. કયા ગામમાં લોકો દરવાજાને તાળા નથી મારતા અને તે શ્રદ્ધા માટે જાણીતું છે? જવાબ છે શિંગણાપુર જેવી જ શ્રદ્ધા ધરાવતા સ્થાનિક ગામો. કયા ગામમાં રસ્તાઓ પર સીસીટીવી કેમેરા અને એર કન્ડિશન્ડ શાળાઓ આવેલી છે? જવાબ છે પુનશ્રી. પટાળા ગામ કયા જિલ્લામાં આવેલું છે જે તેના ઐતિહાસિક વારસા માટે જાણીતું છે? જવાબ છે ભાવનગર. કયા ગામના લોકો સૌથી વધુ એનઆરઆઈ છે અને બેંકોમાં કરોડોની ડિપોઝિટ છે? જવાબ છે ધર્મજ, આણંદ. કયા ગામમાં દૂધની ડેરીની સ્થાપના સૌપ્રથમ થઈ હતી, જેણે શ્વેત ક્રાંતિનો પાયો નાખ્યો? જવાબ છે આણંદ, અમૂલનો પાયો. સાબરકાંઠાના પુનશ્રી ગામના સરપંચ કોણ હતા, જેમણે આ ગામને મોડલ વિલેજ બનાવ્યું? જવાબ છે હેમાંશુ પટેલ. માધાપર ગામમાં અંદાજે કેટલી બેંકો આવેલી છે? જવાબ છે 17થી વધુ બેંકો. મોઢેરા શા માટે વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબ છે સૂર્ય મંદિર અને સોલાર વિલેજ તરીકે. ધર્મજ ગામમાં દર વર્ષે કળો દિવસ ધર્મજ ડે તરીકે ઉજવાય છે? જવાબ છે 12 જાન્યુઆરી. કયા ગામમાં અકીકના પથ્થરોનું કામ મોટા પાયે થાય છે? જવાબ છે ખંભાત, આણંદ. બાલીસણા ગામ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ છે ખાંડા અને દેશી ગોળ. ગુજરાતનું કયું ગામ તેના ગાયોના દાન અને ગૌશાળા માટે જાણીતું છે? જવાબ છે ભચાઉ પાસેના ગામો. એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ ગણાતું ગામ વિસ્તાર કયો છે? જવાબ છે દહેજ, ભરૂચ. વર્ણામા ગામ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે વડોદરા. કયા ગામમાં શિવાજી મહારાજે રોકાણ કર્યું હતું તેવા ઐતિહાસિક પુરાવા છે? જવાબ છે સુરત પાસેના ગામો. ઈડર ગામ શહેર કયા રમકડા માટે જાણીતું છે? જવાબ છે લાકડાના રમકડા. કયા ગામમાં ભગવાન સ્વામિનારાયણે ગઢડા જેવું જ મહત્વ આપ્યું છે? જવાબ છે ગઢડા, બોટાદ. ગુજરાતના કયા ગામમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે લોથલ, સરગવાલા ગામ પાસે. ખીજડીયા ગામ કયા પક્ષી અભયારણ્ય માટે જાણીતું છે? જવાબ છે જામનગર. કયું ગામ મીઠાના ઉત્પાદન માટે ભારતભરમાં મોખરે છે? જવાબ છે ખારાઘોડા, સુરેન્દ્રનગર. જેસલ તોરલની સમાધિ કયા ગામમાં આવેલી છે? જવાબ છે અંજાર, કચ્છ. ગુજરાતનું કયું ગામ ચરોતરનું મોતી કહેવાય છે? જવાબ છે ધર્મજ. સાપુતારા કયા જિલ્લાનું એકમાત્ર હિલ સ્ટેશન છે? જવાબ છે ડાંગ. કયા ગામમાં તાંબા પિત્તળના વાસણોનું કામ વધુ થાય છે? જવાબ છે સિહોર, ભાવનગર. અલંગ ગામ કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ છે શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ તોડવાનો ઉદ્યોગ. કયું ગામ કાળિયાર એટલે કે બ્લેકબકના સંરક્ષણ માટે જાણીતું છે? જવાબ છે વેળાવદર. વડનગર કોનું જન્મસ્થળ છે જે હવે પ્રવાસન ધામ બન્યું છે? જવાબ છે પીએમ નરેન્દ્ર મોદી. કયા ગામમાં રણના માલધારીઓ ભૂંગા એટલે કે પરંપરાગત ઘરમાં રહે છે? જવાબ છે ધોરડો, કચ્છ. સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે દેવભૂમિ, દ્વારકા. કયા ગામમાં પિતૃ શ્રાદ્ધ માટે બિંદુ સરોવર આવેલું છે? જવાબ છે સિદ્ધપુર. ઉનાઈ ગામ કયા ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે? જવાબ છે નવસારી. કયા ગામમાં ડાયનાસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે રૈયોલી, મહીસાગર. તરણેતર ગામ કયા વેળા માટે જાણીતું છે? જવાબ છે તરણેતરનો મેળો. ભાડભૂટ ગામ કઈ માછલી માટે પ્રખ્યાત છે? જવાબ છે હિલ્સા માછલી. કયું ગામ સફેદ રણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે? જવાબ છે ધોરડો.
કુમારપાઠું એટલે કે એલોવેરાની ખેતી માટે કયું ગામ જાણીતું છે? જવાબ છે અમરેલીના ગામો. કયા ગામમાં કબીરવડ આવેલો છે? જવાબ છે શુક્લતીર્થ પાસે, ભરૂચ. સતલાસણા તાલુકાનું કયું ગામ તેના પહાડો માટે જાણીતું છે? જવાબ છે ધરોઈ પાસેના ગામો. ગુજરાતનું કયું ગામ ગ્રીન વિલેજ તરીકે ઉભરી રહ્યું છે? જવાબ છે કંસાળ, સુરત. કયા ગામમાં હોળીના દિવસે ગધેડાનો મેળો ભરાય છે? જવાબ છે વૌઠા. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે વાત્રક નદી. કયા ગામમાં ઘોડખર એટલે કે વાઇલ્ડ એસ અભયારણ્ય આવેલું છે? જવાબ છે બજાણા, કચ્છનું નાનું રણ. શામળાજી કયા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ છે? જવાબ છે અરવલ્લી. ગુજરાતનું કયું ગામ સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ જીતી ચૂક્યું છે? જવાબ છે બાલીસણા, બાઈપુનસરી. કયા ગામમાં સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હતો? જવાબ છે માંડવી, કચ્છ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ જીકે વિડિયો માટે જોડાયેલા રહો.